બસના મુસાફરોને જેમ બસ માટે કતારમાં રાહ જોવી પડે છે તેમ આજે ભુજ એરપોર્ટ પર ચેક ઇન માટે કતારમાં રાહ જોવી પડી। ભુજ એરપોર્ટ પર મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ભુજ એસટી બસ પર લોકોને હેરાનગતિ નહીં હોય એટલી એરપોર્ટ પર છે। એક જ સિક્યુરિટી ચેક ઇન મશીન હોવાને કારણે ખાસ કરીને સવારના સમયે મુસાફરો માટે પરિસ્થિતિનું કારણ બન્યું છે। મુંબઈ માટેની 2 ફ્લાઇટ એક જ સમયગાળા દરમિયાન હોવાને કારણે એરપોર્ટ પર વ્યાપક ભીડ જોવા મળી છે, જે મુસાફરો માટે મુશ્કેલીનું કારણ બની છે। ત્યારે મુસાફરો ફ્લાઇટ્સમાં બેસે પહેલા હેરાનગતિનો સામનો કરવો પડ્યો છે। એટલું જ નહીં, કચ્છ આવેલા વિદેશીઓ મુસાફરીઓ અગવડતાથી ત્રાહિમામ પોકારી ગયા છે। શું એરપોર્ટ છે કે પછી બસ સ્ટેશન? એક જ મશીન હોવાને કારણે લાંબી લાઈનો લાગી રહી છે, તેમાં પણ બાળકો અને વૃદ્ધો મુસાફરોને આ પરિસ્થિતિમાં વધુ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। મુસાફરોની હેરાનગતિ ટાળવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે। વધુ સિક્યુરિટી ચેક મશીનની વ્યવસ્થાઓ અને સુચાર વ્યવસ્થાપન દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે। આવી જ અપડેટ્સ જોવા માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે।